ભાટીભાઈ, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા, શું મને બધી ખબર છે. હા, નગરપાલિકા આવ્યા છે અને સફાઈ કર્મચારીઓના પ્રશ્ને આજે બધા આગેવાનો આવ્યા છે. તો શું તમારા પ્રશ્નો છે એના વિશે કહેશો જરાક? મારું નામ રમેશ વાસુદિયા છે, વાલ્મીકી સમાજ પ્રદેશ પ્રમુખ. સફાઈ કામદારના પ્રશ્ન વર્ષોથી કાયમી નથી કરવામાં આવ્યા અને સેટઅપ પ્રમાણે આ લોકોની ભરતી કરવામાં આવતી નથી. અગાઉ ખાલી 15 જગ્યાની ભરતી કરવામાં આવી છે, 29 જણાની જગ્યા ખાલી છે અને આ લોકોને આઉટસોર્સિંગ દ્વારા મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે. બરાબર. અને તો તમે શું કરશો એમ? આ બધાના જે પ્રશ્નો જે છે તો ઘણા પેન્ડિંગ, તો તમે શું એના માટે કામ કરશો? આજ રોજ અમે રજૂઆત કરશું અને રજૂઆત કર્યા પછી યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું, હડતાલ કરશું. જો ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી આવ્યા છે અને જીતુભાઈ ને પણ જીતુભાઈ આ બધા કોઈ વસ્તુ હલાવીશ નહીં. શું જેટલું સેટઅપ છે, હા, કામ કરતા છે, હા, એ લોકોને રાખવામાં આવશે. બરાબર. બાકી કોઈને કઈ રાખવામાં નહીં આવે. 58 વર્ષ ઉપરના નહીં રાખવામાં આવે. સરકારના ધારા ધોરણ મુજબ, નિયમ મુજબ સાહેબ જે સેટઅપ ખાલી હોય એ તો થશે. સેટઅપ ખાલી હોય નિયમ મુજબ. સેટઅપ કેટલાનું છે ખબર છે તમને? અહીંયા 59 નું ખાલી બતાવો. 59 તો એના ઉપર દરખાસ્ત મૂકીને એ લોકોને પેલા કરાવાય. વર્ષોથી જે જૂના કામ કરતા હોય ને એ લોકો. આ 15 જણાને કોણ ચડાવ્યા હતા? નહોતા ચડતા તો કોણ ચડાવ્યા હતા? એ ક્યાં ગયા? એને આપણે રજૂઆત છે અંદર કરી આવે. બાકી ખોટી વાત, રોજ ઉઠીને ટોળા ને ટપાટા, મહિનામાં 2 ફેરે ટોળા ટપાટા આવે છે, એ વસ્તુ મને પુવાણ નથી. બરોબર. અને ભાટીભાઈ, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા, શું મને બધી ખબર છે. હા, મીડિયા એટલે ચોથી જાગીર કહેવાય. એ મીડિયા ન હોત તો સાચી વાત લોકો સુધી પહોંચતી નથી. આવી જ સાચી વાત કરનાર વાંકાનેરના સિનિયર પત્રકાર ભાટી એન પર સ્થાનિક ધારાસભ્ય જીતુ સોમાણીએ નગરપાલિકાના સફાઈ કર્મચારીની રજૂઆતનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તેવું કહીને ભાટી પર હિંસક હુમલો કરતા પત્રકારને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે. સાંભળો ભાટી એન શું કહે છે. નમસ્કાર. હું આજે જીતુ સોમાણીએ ધારાસભ્ય મારા પર હિચકારો હુમલો કર્યો છે, મને મારી નાખવાની ધમકી આપી છે, ટીકાપટોનો માર માર્યો છે એને ધર્મેન્દ્રસિંહ અને ચેતનગીરી ગોસ્વામીએ. તેમ છતાં હું આજે 2 વાગ્યાનો અહીંયા એડમિટ છું. મને સારવાર આપી જે તમે જોઈ શકો છો અને ખૂબ મને માર્યો છે અને ગળચી બી અને મારી નાખવાની પણ મને જીતુ સોમાણી અને બધાએ ધમકી આપી છે. તેમ છતાં હજી અત્યારે 8 વાગ્યા છે, તેમ છતાં હજી કોઈ પોલીસ આવીને મારી ફરિયાદ નથી લીધી. હવે જો સામાન્ય માણસને જો આજે પત્રક ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ વિજેતાને જો ફરિયાદ ન લેતા હોય તમારે, અને આજે 6 કલાકથી અમે અહીંયા પથારી ઉપર સૂતો છો અહીંયા હોસ્પિટલ, સરકારી હોસ્પિટલે, તો આમ જનતાનું શું થાય? તો તાત્કાલિક મારો આ વિડીયો જોઈને મારી ફરિયાદ લેવી જોઈએ એવી હું માંગણી કરું છું અત્યારે ડીએસપી સાહેબ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પાસે.